જય માતાજી વિદ્યાર્થી મિત્રો બંધારણ પાર્ટ 1 માં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન જે કાયદાઓ અમલમાં આવ્યા તેની ચર્ચા કરી હતી અને બંધારણ પાર્ટ 2 માં આપણે બ્રિટિશ તાજના શાસન દરમિયાન જે કાયદાઓ અમલમાં આવ્યા તેમાંથી 7 કાયદાઓ વિશે ચર્ચા કરી હતી અને આજના વિડીયોમાં બાકીના જે કાયદાઓ છે કે જે બ્રિટિશ તાજના શાસન દરમિયાન આવ્યા હતા તે બાકીના કાયદાઓ વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો તેમાં સૌપ્રથમ છે ભારત શાસન અધિનિયમ 1935। આ કાયદો પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે કારણ કે આમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાઈ શકે છે અને ઘણી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાયા પણ છે। તો આજે શરૂઆત આપણે ભારત શાસન અધિનિયમ 1935 આ કાયદાથી કરવાના છીએ। તો આ કાયદામાં શું જોગવાઈ હતી? તો આ અધિનિયમમાં 321 અનુચ્છેદ અને 10 અનુસૂચિ હતી। તો મિત્રો આ જે કાયદો છે ને એ કાયદામાંથી હાલનું જે બંધારણ છે ને એમાં 60 થી 70% જેટલું આ કાયદામાંથી લેવામાં આવ્યું હતું। કે ભારત શાસન અધિનિયમ 1935 આ કાયદામાંથી 60 થી 70% જેટલું બંધારણ આપણું જે હાલનું બંધારણ છે ને એમાં લીધું હતું। તો આ અધિનિયમમાં 321 અનુચ્છેદ અને 10 અનુસૂચિ હતી। આ અધિનિયમ અત્યાર સુધીનો સૌથી મોટો અધિનિયમ હતો। હવે આપણે જાણીએ છીએ કે 321 અનુચ્છેદ એટલે કે એ કાંઈ નાનો એવો બંધારણ જે કાયદો ન હોય। 321 અનુચ્છેદ એટલે કે અત્યાર સુધીનો સૌથી મોટો અધિનિયમ હતો। આ કાયદામાં બીજી શું જોગવાઈ હતી? તો આ કાયદા અનુસાર બ્રિટિશ પ્રદેશો અને રજવાડાને ભેગા કરી ઓલ ઇન્ડિયા ફેડરેશન રચવાનું નક્કી કર્યું હતું। તો આ કાયદામાં એક એવી જોગવાઈ હતી કે બ્રિટિશોએ એવું કીધું કે જે અમારી અંડર એટલે કે બ્રિટિશ સરકારની અંડરમાં જે પ્રદેશ છે એ પ્રદેશ અને રજવાડા એ બંનેને ભેગા કરીને એક નવો દેશ બનાવીએ કે જેનું નામ હોય ઓલ ઇન્ડિયા ફેડરેશન। આ પ્રકારનો એક દેશ બનાવી એવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી હતી, પરંતુ રજવાડાએ તેમાં જોડાવાની ના પાડતા આ ફેડરેશન બન્યું નહીં। એટલે રજવાડાઓને વાત કરી કે અમે આવી રીતના કાયદો લાવ્યા છીએ કે જેમાં બ્રિટિશ શાસન અંદર જેટલા પ્રદેશો છે જે રાજ્યો છે એ અને રજવાડાઓ તમે બધા પ્રદેશો ભેગા મળી અને એક ફેડરેશન બનાવો કે જેનું નામ હશે ઓલ ઇન્ડિયા ફેડરેશન। રજવાડાએ ના પાડી દીધી કે ના ભાઈ ના, અમે અમારી રીતે રાજ કરીએ છીએ એ બરાબર છે, અમારે કોઈની સાથે જોડાવવું નથી, અમારે ઓલ ઇન્ડિયા ફેડરેશન રચવું નથી। તો આનો મતલબ શું થતો હતો કે જો ઓલ ઇન્ડિયા ફેડરેશન રચવામાં આવે તો જે રજવાડા સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય લઈ શકતા હતા ને એની સ્વતંત્રતા છીનવાઈ જાય એમ હતી। કારણ કે ઓલ ઇન્ડિયા ફેડરેશન બને એટલે એનો સીધો મતલબ થાય કે જે ફેડરેશન છે એ પણ અંગ્રેજોના અંડરમાં આવી જાય, એટલે કે રજવાડાઓ પણ સીધા અંગ્રેજોના તાબા નીચળ આવી જાય। એટલે માટે જે રજવાડાઓ હતા એ રજવાડાએ ના પાડી દીધી કે ના, અમારે ઓલ ઇન્ડિયા ફેડરેશન રચવાની જરૂર નથી, અમે અમારું જે રાજ કરીએ છીએ ને જે રાજ્ય અમારું રાજ ચલાવીએ છીએ એ બરાબર છે, એટલે અમારે આ ફેડરેશનમાં જોડાવવું નથી। તેથી આ ફેડરેશન બની શક્યું નહીં। ત્યાર પછી એક બીજી જોગવાઈ હતી કે કેન્દ્ર અને પ્રાંતમાં વિષયોની વહેંચણી થઈ કે જેમાં સંઘ એટલે કે કેન્દ્રમાં 59 વિષયો હતા, પ્રાંત એટલે કે રાજ્યોમાં 54 વિષયો હતા અને સમવર્તી યાદી કે જેમાં 36 વિષયો હતા અને બાકીના જે વિષયો હતા એને અવશિષ્ટ વિષયો કહેવાય। આ જે 59, 54 અને 36 વિષયો હતા એ સિવાયના જે વિષયો બાકીના વધે ને એને શું કહેવાય? તો કે અવશિષ્ટ વિષયો કહેવાય ને એ ડાયરેક્ટ વાઇસરોય અંતર્ગત હશે કે આની ઉપર કાયદા કોણ બનાવશે? તો વાઇસરોય બનાવશે। તો અત્યારનું જે આપણે બંધારણનું માળખું જોઈએ તો અત્યારે પણ બંધારણમાં આ જ જે જોગવાઈ છે એ છે કે સંઘ નીચે પણ વિષયો આપેલા છે, પ્રાંત એટલે કે રાજ્યોના અંતર્ગત વિષયો આપેલા છે અને સમવર્તી એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેની અંડરમાં આવતા હોય એવા વિષયો પણ આપેલા જ છે। તો હાલનું બંધારણ જે છે એ આના ઉપર જ આધારિત છે। તેમાં અવશિષ્ટ વિષયો હતા, પહેલાં જે હતા એ અવશિષ્ટ વિષયો હતા, પરંતુ અત્યારે અવશિષ્ટ વિષયોનો કોઈ ઉલ્લેખ નથી। ત્યાર પછીની એક જોગવાઈ કરવામાં આવી કે 1935માં સંઘીય બેંક એટલે કે આરબીઆઈ, હાલની આરબીઆઈ, પરંતુ એ તે સમયે 1935માં બેંકની સ્થાપના કરવામાં આવી હતી, એનું નામ હતું સંઘીય બેંક। ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? 1935માં। આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે જે કાયદો હતો ભારત શાસન અધિનિયમ 1935 આ કાયદા અંતર્ગત ભારતમાં સૌપ્રથમ બેંકની સ્થાપના કરવામાં આવી હતી 1935માં, તેનું નામ હતું સંઘીય બેંક કે જે હાલમાં આપણે આરબીઆઈના નામથી ઓળખીએ છીએ। તો મિત્રો આ કાયદો ખૂબ જ અગત્યનો છે, આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકાય છે। અને આ સિવાય પણ આ કાયદામાં એક જોગવાઈ હતી કે આ કાયદાથી દલિત સમુદાયો, મહિલાઓ અને મજૂર વર્ગને અલગ મતદાર મંડળની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી।
એટલે માની લો દલિત સમુદાય છે, મહિલાઓ છે અને મજૂર વર્ગ, આ ત્રણેય માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને સ્ત્રી પુરુષોને સમાન મતાધિકાર આપવામાં આવ્યો હતો. તો કદાચ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા કાયદા દ્વારા સ્ત્રી પુરુષને સમાન મતાધિકાર પ્રાપ્ત થયા હતા? તો એ પણ આવશે ભારત શાસન અધિનિયમ 1935. તો મિત્રો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. એમાંથી સૌપ્રથમ છે કે ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત કુલ કેટલા અનુચ્છેદ અને કેટલી અનુસૂચિ હતી? આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો યાદ રાખજો 321 અનુચ્છેદ અને 10 અનુસૂચિ હતી. આ સિવાય છે કે આ કાયદા દ્વારા બ્રિટિશ પ્રદેશો અને રજવાડાને ભેગા કરી ઓલ ઇન્ડિયા ફેડરેશન રચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આમાંથી કદાચ પ્રશ્ન પૂછાઈ શકે કે ઓલ ઇન્ડિયા ફેડરેશન રચવાનું કયા કાયદા અંતર્ગત નક્કી કરવામાં આવ્યું હતું? તો ભારત શાસન અધિનિયમ 1935 દ્વારા. ત્યાર પછી આ ખાસ યાદ રાખજો. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. કેન્દ્ર અને પ્રાંતમાં જે વિષયોની વહેંચણી થઈ હતી તેમાં સંઘમાં 59 વિષયો હતા. સંઘ એટલે કે કેન્દ્ર સરકાર, પ્રાંત એટલે કે રાજ્ય સરકાર, તેની અંતર્ગત 54 વિષયો હતા અને સમવર્તી એટલે કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા બનાવી શકે તેવા વિષયો કેટલા હતા? 36 વિષયો હતા. અને બાકીના જે વિષયો વધ્યા તેને શું કહેવાય? અવશિષ્ટ વિષયો કહેવાય, કે જે વાઇસરોય અંતર્ગત તેની ઉપર કાયદા વાઇસરોય બનાવશે. તો અવશિષ્ટ વિષયો ખાસ યાદ રાખજો. અવશિષ્ટ વિષયો એટલે કયા વિષયો? કે જે કેન્દ્રમાં પણ નથી, પ્રાંતમાં પણ નથી અને સમવર્તીમાં પણ નથી, એવા જે બચેલા વિષયો હોય એને અવશિષ્ટ વિષયો કહેવાય છે. અને ત્યાર પછીનો મહત્ત્વનો પોઈન્ટ છે કે સંઘીય બેંક અથવા તો ભારતમાં સૌપ્રથમ બેંકની સ્થાપના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી હતી? તો ભારત શાસન અધિનિયમ 1835 અંતર્ગત, એટલે કે 1935 અંતર્ગત. તો 1935માં સૌપ્રથમ સંઘીય બેંકની સ્થાપના કરવામાં આવી હતી કે જે હાલમાં RBIના નામે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછીનો છે ઓગસ્ટ પ્રસ્તાવ 1940. 1940માં એક પ્રસ્તાવ અંગ્રેજો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. હવે આપણે આગળ ભણી ગયા, આપણે જોયું છે કે ભારતના લોકો દ્વારા અથવા તો કોંગ્રેસ દ્વારા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા વારંવાર બંધારણ સભાની માંગણી કરવામાં આવતી હતી, પરંતુ અંગ્રેજો ના પાડતા હતા કે ના, અમે બંધારણ સભા નહીં બનાવવા દઈએ. ત્યાર પછી બને છે એવું કે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂઆત થાય છે. 1939માં બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે કે જેમાં એક બાજુ જાપાન અને જર્મની હોય છે અને બીજી બાજુ USA, બ્રિટન અને ફ્રાન્સ, આ 3 દેશો હતા. અને બ્રિટને શું કર્યું? તો કે ઇંગ્લેન્ડોએ આ વિશ્વયુદ્ધમાં, ઇંગ્લેન્ડ પોતે તો જોડાયું પરંતુ તેણે ભારતને પૂછ્યા વગર ભારતને પણ આ વિશ્વયુદ્ધમાં ધકેલી દીધું. કે અંગ્રેજો જોડાયા, જે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તો એક બાજુ જર્મની અને જાપાન હતા, બીજી બાજુ USA અને ફ્રાન્સ હતા, તેમાં સાથે સાથે બ્રિટન ભળી ગયું. અને બ્રિટને શું કર્યું તો કે ભારતને પૂછ્યા વગર ભારતીયોને પણ એ વિશ્વયુદ્ધમાં સામેલ કરી દીધા. અને આ વાતની ખબર ભારતીયોને પડી, તેથી ભારતમાં આંદોલન શરૂ થયા. અલગ અલગ જગ્યાએ અનેક આંદોલનો શરૂ થયા. એટલે બ્રિટન જે છે એ ભીષમાં આવી ગયું. પછી હવે શું કરવું? હવે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેવો કે પછી ભારતમાં જે રમખાણો થતી હતી એ રમખાણોને રોકવી? એટલે બ્રિટન એ સમયે ભીષમાં આવ્યું અને એમને એવું હતું કે ભાઈ એક બાજુ વિશ્વયુદ્ધ લડવાનું હતું ને એક બાજુ ભારતનો જે વિરોધ થઈ રહ્યો હતો એને પણ રોકવાનો હતો. તેથી જે INCએ બંધારણ સભા બનાવવાની માંગણી કરી હતી એ માંગણી INCએ પણ ચાલુ કરી પાછી. 1939માં જે વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે INCએ પાછી માંગણી કરી કે અમને બંધારણ સભા બનાવવા દો કે જેમાં માત્ર ને માત્ર ભારતીયો જ હોય, બીજા કોઈ દેશના નાગરિકો એમાં સામેલ ન હોય, ભારતીયો દ્વારા જ તે ભારતનું બંધારણ બનાવવામાં આવે એવી એક બંધારણ સભા અમને બનાવવા દો. એટલે એ સમયે પછી INCની માંગણીને ધ્યાનમાં રાખી અને બ્રિટન દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવે છે કે જેને આપણે ઓગસ્ટ પ્રસ્તાવ અથવા તો ઓગસ્ટ ઓફર તરીકે ઓળખીએ છીએ. આ ઓગસ્ટ પ્રસ્તાવ ક્યારે લાવવામાં આવ્યો? 1940માં. 1939માં વિશ્વયુદ્ધ શરૂ થયું હતું અને 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ લાવવામાં આવે છે. તત્કાલીન વાઇસરોય એટલે કે ત્યારે જે 1940માં વાઇસરોય કોણ હતા? લોર્ડ લિનલિથગો. લોર્ડ લિનલિથગો દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે કે જેને આપણે ઓગસ્ટ પ્રસ્તાવ કહીએ છીએ અથવા તો ઓગસ્ટ ઓફર કહીએ છીએ.
આ પ્રસ્તાવમાં શું હતું તો એમણે એવું કીધું હતું કે ભારત માટે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય એટલે કે ભારતને અમે ડોમિનિયન સ્ટેટ બનાવી દઈશું. ડોમિનિયન સ્ટેટ એટલે શું તો કે ભારત જે પોતાના રાજ્યો વિશે નિર્ણય લઈ શકશે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ નિર્ણય લઈ શકશે નહીં. તો આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ નિર્ણય લેવો હોય તો તે નિર્ણય ભારત નહીં લઈ શકે, તે નિર્ણય બ્રિટિશ સરકાર લેશે. એટલે તેને ડોમિનિયન સ્ટેટ કહેવાય. ડોમિનિયન સ્ટેટમાં શું હોય તો કે ભારતના અલગ અલગ રાજ્યો હોય એની વિશે જે નિર્ણય લેવાનો હોય એ ભારત સરકાર લઈ શકશે, પરંતુ જે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ યુદ્ધમાં જોડાવવું કે ન જોડાવવું, કયા દેશ સાથે વેપાર કરવો, વેપાર ન કરવો, આ જે આંતરરાષ્ટ્રીય સ્તરના જે નિર્ણયો હતા ને એ નિર્ણયો બ્રિટન સરકાર લેશે એવું એક જે જોગવાઈ કરવામાં આવી. ઓગસ્ટ પ્રસ્તાવમાં એવું કીધું કે ભારતને અમે ડોમિનિયન સ્ટેટ બનાવી દઈશું. એટલે ડોમિનિયન સ્ટેટનો મતલબ એવો થાય કે આંતરરાષ્ટ્રીય કોઈ પણ નિર્ણય લેવો હોય તો બ્રિટનને પૂછવું પડે, બાકી રાજ્યનો કોઈ નિર્ણય લેવો હોય તો બ્રિટનને પૂછવું ન પડે. પરંતુ ભારતની માંગણી શું હતી તો કે સોવરેયન સ્ટેટની હતી, એટલે કે સ્વતંત્ર રાજ્ય, સંપૂર્ણ સ્વતંત્ર દેશ તરીકે અમને જાહેર કરો. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી એમણે એક બીજી જોગવાઈ કરી હતી કે બીજા વિશ્વયુદ્ધ પૂરું થાય ત્યાર પછી તમને બંધારણ સભા રચવા દઈશું, અમે તમને જોગવાઈ કરી દઈશું કે ભાઈ તમે બીજા વિશ્વયુદ્ધ પછી બંધારણ સભા રચી શકશો. પરંતુ મુસ્લિમ લીગ છે અને આઈએનસી આ બંને દ્વારા આ ઓગસ્ટ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. તેનું મુખ્ય કારણ હતું કે ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવવાનું જે હતું ને એને લીધે મુસ્લિમ લીગ અને કોંગ્રેસે ના પાડી કે અમને ડોમિનિયન સ્ટેટ નહીં, અમને સ્વતંત્ર રાજ્ય સોવરેયન સ્ટેટ તરીકે જાહેર કરો તો અમે આ તમારો જે પ્રસ્તાવ છે એ સ્વીકારીએ. એટલે આ ઓગસ્ટ પ્રસ્તાવ 1940નો અસ્વીકાર કરવામાં આવ્યો. એનું મુખ્ય કારણ હતું ડોમિનિયન સ્ટેટ. તો મિત્રો આમાંથી પ્રશ્ન કદાચ પૂછાઈ જાય કે ભાઈ ભારત માટે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય કયા કાયદા અંતર્ગત લાવવામાં આવ્યું હતું તો ઓગસ્ટ પ્રસ્તાવ 1940. એક પોઈન્ટ યાદ રાખજો. અને ઓગસ્ટ પ્રસ્તાવ વખતે જે વાઇસરોય કોણ હતા તો લોર્ડ લિનલિથગો હતા. આ 2 પોઈન્ટ યાદ રાખજો. ત્યાર પછી 1942માં ક્રિપ્સ મિશન ભારતમાં આવે છે. 1942માં ક્રિપ્સ મિશન ભારતમાં આવે છે કે બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં 1942માં એક મિશન ભારતમાં મોકલ્યું કે જેનું નામ હતું ક્રિપ્સ મિશન 1942. તેનો ઉદ્દેશ્ય એક જ હતો. તેનો ઉદ્દેશ્ય હતો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભારતનો સહકાર મેળવવાનો. કારણ કે ઇંગ્લેન્ડે બીજા વિશ્વયુદ્ધમાં જોડાઈ ગયું, ભારતને પણ જોડી દીધા, પરંતુ ભારતવાળાએ વિરોધ કર્યો કે અમારે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેવો નથી. હવે ઇંગ્લેન્ડ ભીસમાં આવ્યું, કારણ કે હવે જો ભારતવાળા ન જોડાય, કારણ કે એ સમયે પણ ભારતની જે સેના હતી, ટૂંકમાં જે માણસોનો જે મેઇન પાવર જે હતો ભારત પાસે સૌથી વધારે હતો. એટલા માટે બ્રિટનને ખાસ જરૂર હતી કે ભારતના માણસો જો બીજા વિશ્વયુદ્ધમાં જોડાય તો આસાનીથી તેઓ બીજું વિશ્વયુદ્ધ જીતી જાય એમ હતું. એટલા માટે ભારતીયોનો સહકાર મેળવવા માટે તેમણે એક મિશન મોકલ્યું હતું કે જેનું નામ હતું ક્રિપ્સ મિશન. 1942માં મોકલ્યું હતું. તેનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે બીજા વિશ્વયુદ્ધમાં ભારતનો સહકાર, એટલે કે ભારત પણ બીજા વિશ્વયુદ્ધમાં જોડાય અને ઇંગ્લેન્ડ અને USA તરફથી ભારત પણ એમાં સામેલ થાય અને લડે. આ મિશન પણ અસફળ રહ્યું. એનું કારણ છે કે તેમાં એક કરાર કરવામાં આવ્યો હતો. જે ક્રિપ્સ મિશન હતું એમાં એક કરાર થયો કે જેમાં ભારત વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડને મદદ કરશે, જેના બદલામાં ઇંગ્લેન્ડ ભારતને તરત સ્વતંત્ર આપશે. ભારતવાળાએ ભારતને ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું, એણે એવું કીધું કે તમે ઇંગ્લેન્ડ તરફથી વિશ્વયુદ્ધમાં જોડાય અને ઇંગ્લેન્ડ તરફથી લડો. એટલે ભારતવાળાએ શું કીધું કે અમે વિશ્વયુદ્ધમાં સામેલ થઈ જઈને ઇંગ્લેન્ડને મદદે કરી દઈએ, એના બદલામાં અમને શું મળશે. તો ઇંગ્લેન્ડવાળા પાસેથી એમણે માગણી કરી કે ભાઈ અમને તરત સ્વતંત્રતા આપો, અત્યારે ભારતને સ્વતંત્ર રાજ્ય જાહેર કરી દો, એટલે અમે વિશ્વયુદ્ધમાં સામેલ થઈને તમારા તરફથી લડીએ. ત્યાર પછી મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માગણી કરીને તત્કાલિક સ્વતંત્રતાની માગણીનો વિરોધ કર્યો. હવે ભારતવાળાએ એમ કીધું કે અમે ઇંગ્લેન્ડને મદદ કરવા તૈયાર છીએ, એના બદલામાં તમે ભારતને અત્યારે સ્વતંત્ર કરો. એટલા માટે મુસ્લિમ લીગે આ વાતનો વિરોધ કર્યો. મુસ્લિમ લીગે એવું કીધું કે તમે ભારતને સ્વતંત્ર કરવું હોય તો કરો, પરંતુ અમને અલગ પાકિસ્તાન આપી દો. એટલા માટે મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માંગણી સાથે આ જે ક્રિપ્સ મિશન હતો એમનો વિરોધ કર્યો અને તાત્કાલિક જે સ્વતંત્રતાની માગણી હતો એનો પણ વિરોધ કર્યો કે અમારે અત્યારે સ્વતંત્રતા નથી જોતી. મુસ્લિમ લીગોએ એવું કીધું કે અમને અત્યારે સ્વતંત્રતા ન આપો તો ચાલશે, પરંતુ અમને અલગ દેશ પાકિસ્તાન અલગ દેશ બનાવવા માટે આપો તો અમે આ જે ઓફર છે એનો સ્વીકાર કરીએ છીએ. એના માટે ક્રિપ્સ મિશન પણ અસફળ રહ્યું.
તો મિત્રો આમાં બહુ ખાસ એવા પોઈન્ટ નથી, પરંતુ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે ક્રિપ્સ મિશન કોણે મોકલ્યું હતું, તો ત્યાં બ્રિટનના વડાપ્રધાન હતા જે ચર્ચિલ હતા. ચર્ચિલે ક્રિપ્સ મિશન મોકલ્યું હતું. ક્યારે આવ્યું હતું? 1942માં હતું. તેનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ભારતનો સહકાર, બીજા વિશ્વયુદ્ધમાં ભારતનો સહકાર મેળવવાનો હતો. ત્યાર પછી આવે છે કેબિનેટ મિશન. 1946માં કેબિનેટ મિશન આવે છે. હવે આપણે ઇતિહાસ ભણીએ ત્યારે જોઈશું કે 1939થી 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ ચાલે છે. 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે. એનું કારણ શું હોય તો USA જે જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા હતા. આપણે જાણીએ છીએ USA છે એ 1939થી 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ લડે છે, પણ છેલ્લે કંટાળી જાય છે કે હવે આ રોજનું આવું કરવું, ખોટી ગોળીઓ ધડ ગોળીઓ ફોડવી, એના કરતાં લાવોની 1-2 બોમ્બ જાપાન ઉપર નાખી દઈએ એટલે આ બધું પૂરું થઈ જાય, વહીવટ બધો પૂરો થઈ જાય. એટલે એમણે 1945માં જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા. તેના પરિણામે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. જાપાને હાથ ઊંચા કરી લીધા કે ભાઈ, જેમ આપણે રામાયણમાં જોઈએ છીએ ને કે શ્રી રામ ભગવાન સમુદ્ર સામે રસ્તો આપવા માટે બાણ લઈને ઊભા હોય ને સમુદ્ર આવે છે, ત્રાહિમામ, એવી રીતના USA જ્યારે જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા એટલે જાપાને કહી દીધું ત્રાહિમામ, હવે અમારે લડવું નથી, અમારે અહીંયાથી અમે બાજવાનું બંધ કરી દઈએ, તમે સાના મના રહ્યો, અણુબોમ્બ હવે અમારી ઉપર ના ફેંકતા. જાપાને શરણાગતિ સ્વીકારી લીધી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે 1945માં. અને આ જે 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે ત્યારે બ્રિટનમાં જે સરકાર હોય છે ને એ સરકાર પડી જાય છે. જે બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય ત્યારે બ્રિટનની જે સરકાર હતી ત્યારે એ સરકાર પડી જાય છે અને બ્રિટનમાં નવી સરકાર બને છે. એ નવી સરકારના વડા એટલે કે પ્રધાનમંત્રી કોણ બને છે? ક્લેમેન્ટ એટલી બને છે. હવે ક્લેમેન્ટ એટલી એ ભગવાનના ઘરનું માણસ હતું, ગાય જેવો માણસ હતો, સાવ એકદમ સારો, ભારત માટે બહુ સારો હતો. ક્લેમેન્ટ એટલી જે છે એ ભારત માટે આપણે કહીએ ને તો ભગવાનના ઘરનું માણસ હતું. ક્લેમેન્ટ એટલીએ કીધું કે ભાઈ તમે કાંઈ વાંધો નહીં, તમારે ભારતમાં જે આઝાદી જોઈએ છે અમે તમને આઝાદી આપી દઈશું. ક્લેમેન્ટ એટલી એ ભારત માટે ટર્નિંગ પોઈન્ટ ખાસ આઝાદી માટેનો જે હોય ને તો બીજું વિશ્વયુદ્ધ હતું. બીજા વિશ્વયુદ્ધ પછી એમાં પણ જ્યારે બીજા વિશ્વયુદ્ધ પૂરું થયું ને ત્યારે જ્યારે બ્રિટનની સરકાર પડી ગઈ ને એ ટર્નિંગ પોઈન્ટ હતો. બાકી જો સરકાર ના પડી હોત તો બ્રિટનવાળા જે છે એ ભારતની માથે ચડી જાત અને એમ કહે કે ભાઈ અમે તમને ભારતને બીજા વિશ્વયુદ્ધમાં જોડાવાનું કીધું, તમે જોડાના નહોતા એટલે આઝાદી તમને નહીં આપીએ. જો સરકારી બદલાની ના હોત તો હજુ ભારતને આઝાદી મેળવવામાં ઘણો લાંબો સમય લાગત. પરંતુ ભારતના નસીબ સારા હતા કે બ્રિટનમાં જે સરકાર હતી એ સરકાર પડી ગઈ ને નવી સરકાર જે બની એના વડા હતા ક્લેમેન્ટ એટલીએ ભારતમાં વચગાળાની સરકાર બનાવવા માટે 3 મંત્રીઓનું કેબિનેટ મિશન મોકલ્યું હતું. તો ક્લેમેન્ટ એટલીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે ભારતમાં સરકાર બનાવો, પણ એ સરકાર કેવી રીતના હશે એ બધી ચર્ચા કરવા માટે 3 વ્યક્તિઓ, એના જે કેબિનેટ મંત્રીઓ હતા ને જે ક્લેમેન્ટ એટલીના, એમાંથી 3 મંત્રીઓને ભારતમાં મોકલ્યા. એ 3 મંત્રીઓ કોણ હતા? તો કે પેથિક લોરેન્સ હતા, એ અધ્યક્ષ હતા. કદાચ આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કેબિનેટ મિશન જે હતું એના અધ્યક્ષ કોણ હતા? તો પેથિક લોરેન્સ હતા. બીજા એમાં સભ્યો કોણ હતા? સ્ટેફર્ડ ક્રિપ્સ હતા, જે 1942માં ક્રિપ્સ મિશન આવ્યું હતું ને જે અધ્યક્ષ હતા એ જ તે સ્ટેફર્ડ ક્રિપ્સ આમાં પણ સભ્ય હતા. આમાં અધ્યક્ષ નહોતા, કેબિનેટ મિશનના સભ્ય હતા. અને ત્રીજા હતા એવી એલેક્ઝાન્ડર. તો મિત્રો આ પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે કે કેબિનેટ મિશનમાં જે સભ્યો આવ્યા હતા નીચેનામાંથી કયા સભ્ય કેબિનેટ મિશનમાં સામેલ નહોતા એવો પ્રશ્ન પૂછાય. 3 ઓપ્શન આપ્યા હોય, પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડર, અને ચોથું નામ બીજું આપ્યું હોય. તો આ પ્રશ્ન ખાસ 3 નામ તમે ખાસ યાદ રાખજો. કેબિનેટ મિશન 1946માં કોણ 3 સભ્યો હતા? તો પેથિક લોરેન્સ હતા, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર હતા. તેના અધ્યક્ષ કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? તો પેથિક લોરેન્સ હતા. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એક જોગવાઈ હતી કેબિનેટ મિશનમાં કે બ્રિટિશ તાજનું સર્વોચ્ચ સમાપન, એટલે સંપૂર્ણપણે બ્રિટિશ તાજનું સમાપન કરી દેવું. આ પણ જોગવાઈ હતી કેબિનેટ મિશનમાં. અને બંધારણ નિર્માણ માટે બંધારણ સભાની રચના કરવાની પરવાનગી પણ મળી ગઈ કે જે
35થી INC જે માગણી કરતું હતું કે અમને બંધારણ સભા બનાવવા દો, એ બંધારણ સભા નિર્માણ માટે બંધારણ સભાની રચના પણ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને કામ ચલાવ સરકારની રચના કરવી. એટલે એક જોગવાઈ એ પણ હતી કે જ્યાં સુધી ભારતનું બંધારણ ન બની જાય ત્યાં સુધી એક કામ ચલાવ સરકાર તમે બનાવો, એ સરકાર દેશને ચલાવશે અને બીજી બાજુ તમારું બંધારણ જે છે એ બંધારણ તમે બનાવો. એટલે કે તમારું જે બંધારણ બની જાય ત્યાં સુધી વચગાળાની એક સરકાર બનાવો અથવા તો કામ ચલાવ સરકાર બનાવો. તો કેબિનેટ મિશન જે હતું તેની જે વાત કરીએ તો તેમાંથી અમુક પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. એમાં ખાસ 3 નામ યાદ રાખજો. કેબિનેટ મિશનના 3 સભ્યો કોણ હતા? પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. અને કેબિનેટ મિશનના અધ્યક્ષ પૂછે તો અધ્યક્ષ કોણ હતા? પેથિક લોરેન્સ હતા. ત્યાર પછી એક જોગવાઈ કરવામાં આવી હતી કે બંધારણ નિર્માણ માટે બંધારણ સભાની રચના કયા કાયદા અંતર્ગત અથવા તો કયા મિશન અંતર્ગત કરવામાં આવી હતી? તો બંધારણ નિર્માણ માટે બંધારણ સભાની રચના કેબિનેટ મિશન 1946 દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય કદાચ પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે કામ ચલાવ સરકારની રચના કરવાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવી હતી? તો કેબિનેટ મિશન 1946માં. ત્યાર પછી 1947માં માઉન્ટ બેટન યોજના આવે છે. માઉન્ટ બેટન યોજના 1947. તો બ્રિટિશ વડાપ્રધાન જે છે કે ક્લેમેન્ટ એટલી, આપણે આગળ વાત કરીને કે બહુ સારો માણસ હતો, ભારત માટે બહુ સારો માણસ હતો અને એમણે કીધું હતું કે અમે ભારતને આઝાદ કરી દઈશું હવે. તો ક્લેમેન્ટ એટલીએ 20 ફેબ્રુઆરી 1947માં એવી ઘોષણા કરી હતી કે અમે 30 જૂન 1947 સુધીમાં ભારત છોડી દઈશું. હવે ક્લેમેન્ટ એટલીએ કહી દીધું કે અમે 30 જૂન 1947 સુધી છીએ, ત્યાં સુધીમાં તમે તમારું બંધારણ બનાવી નાખો અને તમારી જે સરકાર જે કઈ રીતના બનશે એનું માળખું તમે તૈયાર કરી નાખો. એટલે અમે 30 જૂન 1947ના રોજ અમે ભારત છોડીને નીકળી જઈશું. પરંતુ મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માંગણી કરી કે જેથી તત્કાલીન વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરવાની યોજના 3 જૂન 1947ના રોજ રજૂ કરી કે જેને આપણે શું કહીએ છીએ? માઉન્ટ બેટન યોજના 1947. માઉન્ટ બેટન યોજના શા માટે લાવવામાં આવી હતી? તો ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરવાની જે યોજના હતી એને માઉન્ટ બેટન યોજના કહીએ છીએ. હવે ક્લેમેન્ટ એટલીએ જે 20 ફેબ્રુઆરી 1947ના રોજ ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી દીધી કે અમે 30 જૂન 1947 સુધીમાં ભારત છોડી દઈશું. હવે આ જાહેરાત સાંભળતા જ મુસ્લિમ લીગને શું થયું કે જો અંગ્રેજો 30 જૂન 1947ના રોજ ભારત છોડી જતા રહેશે તો અમને અલગ પાકિસ્તાન નહીં મળે. એટલે મુસ્લિમ લીગે આ જે વાત હતી એનો વિરોધ કર્યો. ફરી પાછો એણે વિરોધ કર્યો કે અમને તમારે જવું હોય તો જાઓ. 30 જૂન 1947ના રોજ અંગ્રેજોને કીધું કે તમારે ઇંગ્લેન્ડમાં પાછા જવું હોય તો જાઓ, પરંતુ એ પહેલાં અમને અલગ પાકિસ્તાન બનાવી દો, ત્યાર પછી તમે જાજો. આવી માંગણી મુસ્લિમ લીગે અંગ્રેજો સમક્ષ મૂકી કે તમે ભારતને આઝાદ કરવું હોય તો કાંઈ વાંધો નહીં, ભારતને આઝાદ કરી દો અને તમારે ઇંગ્લેન્ડમાં પાછા જવું હોય તો તમે જઈ શકો છો, પરંતુ અમને અલગ પાકિસ્તાન આપી દો, ત્યાર પછી તમે જાઓ. હવે 20 ફેબ્રુઆરીના રોજ એટલી જાહેરાત કરી દીધી હતી અને 30 જૂનના રોજ જે 1947ના રોજ અંગ્રેજો પાછા જવાના હતા, પરંતુ એ પહેલાં એમને એક યોજના રજૂ કરવી પડી હતી અને 30 જૂન પહેલાં એટલે કે 3 જૂન 1947ના રોજ એ અંગ્રેજો ભારત છોડીને જાય તે પહેલાં એમણે એક યોજના જાહેર કરી હતી 3 જૂન 1947ના રોજ, જેને માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે. અને આ યોજનામાં શું હતું તો કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરવાની યોજના હતી. હવે માઉન્ટ બેટન તે સમયનો વાઇસરોય હતો. ભારતનો વાઇસરોય કોણ હતો? માઉન્ટ બેટન હતો. એટલે માઉન્ટ બેટને એક યોજના રજૂ કરી, કાંઈ વાંધો નહીં, તમને ભારત પાકિસ્તાનને અલગ થવું છે ને તો કાંઈ વાંધો નહીં, હું તમને એક આઈડિયા આપું છું, એ રીતના તમે ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરી શકો છો. એટલે માઉન્ટ બેટન જે છે એ પણ ગાય જેવો સારો માણસ હતો બિચારો. એટલે એણે એક યોજના રજૂ કરી કે કાંઈ વાંધો નહીં, તમે અલગ અલગ અંદર ટૂંકમાં લડોમાં ભારતને અમે આઝાદ કરી દઈશું અને નવો જે મુસ્લિમ લીગની માંગણી છે નવો પાકિસ્તાન દેશ, તો એનો પણ રસ્તો મારી પાસે છે એવું વાઇસરોય માઉન્ટ બેટને કીધું. અને 3 જૂન 1947ના રોજ એક યોજના રજૂ કરી કે તેમાં ભારત અને પાકિસ્તાન બંનેનું વિભાજન કરવાની યોજના હતી. એટલે ત્યારથી ભારત અને પાકિસ્તાનનું વિભાજન થાય છે. ત્યારે 3 જૂન 1947ના રોજ આ યોજના આવે છે. તો મિત્રો,
માઉન્ટ બેટન યોજના જે છે એમાં ખાસ એક જ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે આ યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી, તો 3 જૂન 1947ના રોજ. ને આ યોજનાનો ઉદ્દેશ્ય શું હતો, તો કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરવાનો હતો. માઉન્ટ બેટન યોજનામાં આ એક પોઈન્ટ યાદ રાખજો. 3 જૂન 1947ના રોજ માઉન્ટ બેટન યોજના રજૂ કરવામાં આવી હતી અને ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરવાની આ યોજના હતી. ત્યાર પછી આવે છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. આઈએનસી અને મુસ્લિમ લીગ બંનેની સહમતિ પછી બ્રિટિશ સંસદમાં ખરડો પસાર કરાયો અને જેને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 કહેવાય છે. હવે આ એક માઉન્ટ બેટન યોજના જે છે એ માઉન્ટ બેટને રજૂ કરી દીધી. આપણે આગળ જોયું કે જે 1947માં માઉન્ટ બેટન યોજના રજૂ કરવામાં આવી અને એણે ભારત અને પાકિસ્તાન એટલે કે ટૂંકમાં ભારત અને મુસ્લિમ લીગ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેને આ યોજના બતાવી દીધી જો આવી રીતના છે, તમે ભારત આવી રીતના અલગ રહેશે અને પાકિસ્તાન પણ અલગ રહેશે. એટલે ભારત પાકિસ્તાનનું વિભાજનની જે યોજના હતી એ તેણે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંનેને બતાવી દીધી. બંનેએ કીધું કાંઈ વાંધો નહીં, આ યોજના અમને મંજૂર છે. હવે મુસ્લિમ લીગ અને આઈએનસી બંનેની સહમતિ પછી બ્રિટિશ સંસદમાં એક ખરડો પસાર કરવામાં આવ્યો કે એને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 કહેવામાં આવે છે. આ ખરડામાં શું જોગવાઈ હતી, તો કે 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ તાજ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો અને 15 ઓગસ્ટ 1947ના રોજ લાગુ કરવામાં આવ્યો. તો ભારત પાકિસ્તાન વિભાજનની જે યોજના હતી માઉન્ટ બેટન યોજના, એ માઉન્ટ બેટન યોજનાને સૌપ્રથમ બ્રિટિશ સંસદમાં રજૂ કરવામાં આવ્યો અને બ્રિટિશ સંસદમાં રજૂ કર્યા બાદ 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ તાજ દ્વારા તેને સ્વીકાર કરવામાં આવ્યો. એટલે કે 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સરકાર દ્વારા તેમાં સહી કરવામાં આવે છે, બ્રિટિશ જે મહારાણી વિક્ટોરિયા દ્વારા. અને આ ક્યારે લાગુ થાય છે, તો 15 ઓગસ્ટ 1947ના રોજ લાગુ થાય છે. આપણે જાણીએ છીએ, બધાને ખબર છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થાય છે. તો એ કયો કાયદો હતો, તો માઉન્ટ બેટન યોજના 1947 હતી એ જ કાયદો હતો. માઉન્ટ બેટન યોજનાને જે છે એને સૌપ્રથમ આઈએનસી અને મુસ્લિમ લીગને બતાવવામાં આવે કે આ રીતના ભારત પાકિસ્તાનનું વિભાજન થશે. એટલે એ બંનેએ કીધું કાંઈ વાંધો નહીં, અમને બંનેને મંજૂર છે, ભારત અને પાકિસ્તાનનું વિભાજન અમને બેને મંજૂર છે. એટલે એ જે માઉન્ટ બેટન યોજના હતી એને સંસદમાં, બ્રિટિશ સંસદમાં એક ખરડો પસાર કરે છે અને 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ તાજ દ્વારા એ ખરડાનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે 15 ઓગસ્ટ 1947ના રોજ લાગુ કરવામાં આવે છે. આ કાયદામાં બીજી શું જોગવાઈ હતી, તો વાઇસરોયનું પદ સમાપ્ત કરાયું અને તેની જગ્યાએ ગવર્નર જનરલનું પદ પાછું લાવવામાં આવ્યું. હવે આપણે આગળ જોઈ ગયા કે સૌપ્રથમ બંગાળના ગવર્નર બને છે, ત્યાર પછી બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવે છે, ત્યાર પછી બંગાળના ગવર્નર જનરલની જગ્યાએ ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવે છે અને ત્યાર પછી ભારતના ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોયનું પદ ઉમેરવામાં આવે છે. હવે આ વાઇસરોયનું પદ જે હતું એ પદને પણ આ કાયદો જે છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 એ દરમિયાન વાઇસરોયનું પદ જે છે એને સમાપ્ત કરી દીધું અને તેની જગ્યાએ ગવર્નર જનરલનું પદ પાછું લાવવામાં આવ્યું. પણ એ ગવર્નર જનરલ કોણ છે, તો કે સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ છે. અત્યાર સુધી કોણ હતા ગવર્નર જનરલ, તો બ્રિટિશ સરકાર, જે બ્રિટિશ શાસનના જે હતા એના ગવર્નર જનરલ હતા. પરંતુ આ જે છે એ સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ હશે અને એ કોણ હતા, તો માઉન્ટ બેટન હતા. સૌપ્રથમ સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બનનાર કોણ હતા, તો કે ત્યારના વાઇસરોય જે હતા માઉન્ટ બેટન, એ જ જે છે એ સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યા કે જે 1947થી લઈ 21 જૂન 1948 સુધી આ પદ ઉપર રહ્યા. હવે એણે એવું કીધું હતું કે અમે 30 જૂનના રોજ ભારત છોડી દઈશું, એવું જે ત્યારના જે વડાપ્રધાન હતા, જે જાહેરાત ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી દીધી હતી કે 30 જૂનના રોજ અમે ભારત છોડી દઈશું. એ અંતર્ગત 21 જૂન 1948 સુધી માઉન્ટ બેટન જે છે એ ભારતના ગવર્નર જનરલ રહે છે. ત્યાર પછી આ પદ ઉપર કોણ આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભારતનું બંધારણ ક્યારે સ્વીકાર્યું, 26 જાન્યુઆરી 1950 સુધી. તો 26 જાન્યુઆરી 1950 સુધી કોઈને કોઈ ગવર્નર જનરલ તો હોવા જોઈએ ને. તો માઉન્ટ બેટન રહે છે એ 1947થી 1948 સુધી રહે છે. ત્યાર પછી જે ગવર્નર જનરલ જે છે એની જગ્યાએ કોણ આવે છે, તો કે સી રાજગોપાલાચારી, કે જેનું ઉપનામ હતું રાજાજી.
એ ભારતના ગવર્નર જનરલ બને છે. સી રાજગોપાલાચારી જે છે એ ભારતના સૌપ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા અને અંતિમ ગવર્નર જનરલ પણ હતા. કે સી રાજગોપાલાચારી છે જે એ ભારતનું બંધારણ સ્વીકાર્ય થાય છે 26 જાન્યુઆરી 1950 સુધી ભારતના ગવર્નર જનરલ તરીકે કાર્યરત રહે છે. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે સૌપ્રથમ ભારતીય ગવર્નર જનરલ બનનાર કોણ હતા? સી રાજગોપાલાચારી. કદાચ પ્રશ્ન એવો પૂછે કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો માઉન્ટ બેટન આવશે. અને સ્વતંત્ર ભારતના ભારતીય ગવર્નર જનરલ પૂછાય તો સી રાજગોપાલાચારી આવશે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. અને સી રાજગોપાલાચારીનું ઉપનામ શું હતું? તો રાજાજી હતું. આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો. અને આ કાયદામાં એક એવી જોગવાઈ કરવામાં આવી કે બંને દેશ એટલે કે ભારત અને પાકિસ્તાન બંને અલગ થઈ ગયા હતા અને અલગ બંધારણ બનાવવાનો અધિકાર પણ આ કાયદામાં આપવામાં આવ્યો હતો. તો મિત્રો આ પોઈન્ટ આ કાયદામાં જે યાદ રાખવાના પોઈન્ટ છે એ હું તમને કહું તો એક પોઈન્ટ જે છે એ કદાચ એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ક્યારે લાવવામાં આવ્યો હતો? તો 1947માં લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી એવો પ્રશ્ન પૂછાઈ શકે કે માઉન્ટ બેટન યોજના જે છે એનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો 18 જુલાઈ 1947ના રોજ આ યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. એટલે કે બ્રિટિશ તાજ દ્વારા સહી કરવામાં આવી હતી. સ્વીકાર તો 18 જુલાઈ 1947ના રોજ સ્વીકાર કરી લીધો હતો, પરંતુ લાગુ ક્યારે થયો? તો 15 ઓગસ્ટ 1947ના રોજ. એટલે કે 15 ઓગસ્ટથી આપણે ભારત આઝાદ થયું. ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું. પાકિસ્તાન અલગ દેશ બન્યો અને ભારત પણ અલગ દેશ બન્યો. એ આપણે ઇતિહાસમાં જોઈશું કે જે 15 ઓગસ્ટના રોજ જે આપણે ટૂંકમાં ભારત પાકિસ્તાનનું વિભાજન થવાનું હતું એની જગ્યાએ 14 ઓગસ્ટની રાત્રે જ તે જે ભારત અને પાકિસ્તાનમાં રમખાણ થાય છે અને 14 ઓગસ્ટની રાત્રે જ પાકિસ્તાન અલગ દેશ બની જાય છે. એ બધું આપણે ઇતિહાસમાં જોઈશું. પરંતુ આ પોઈન્ટ એક યાદ રાખજો. ત્યાર સિવાય છે કે વાઇસરોયનું પદ સમાપ્ત કરવામાં આવ્યું અને એની જગ્યાએ ભારતના સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલનું પદ લાવવામાં આવ્યું. અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા હતા? તો માઉન્ટ બેટન. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બનનાર વ્યક્તિ કોણ હતા? તો માઉન્ટ બેટન હતા. અને ત્યાર પછી સૌપ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ બન્યા હતા? તો સી રાજગોપાલાચારી. આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ભારતીય ગવર્નર જનરલ બનનાર કોણ હતા? તો સી રાજગોપાલાચારી હતા. આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો. તો આ હતું ભારતનું જે બ્રિટિશ તાજનું શાસન હતું તે સમય દરમિયાન જે કાયદાઓ લાવવામાં આવ્યા હતા એ કાયદાઓની આપણે વાત કરી. તેમાં જે છે 13 કાયદાઓ લાવવામાં આવ્યા હતા. તો મિત્રો આપણે આગળના વિડીયોમાં 1 થી 7 કાયદાઓની વાત કરી. બાકીના વિડીયોમાં આપણે 8થી લઈ અને 13 કાયદાઓની આ વાત કરી. તો બંધારણ સમજવા માટે મિત્રો આ કાયદાઓ ખાસ જરૂરી છે. આમાંથી પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાઈ જાય છે અને અગાઉની ઘણી બધી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાઈ પણ ગયા છે. તો મિત્રો અહીંયાથી આપણે 1947 15 ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થઈ છીએ. પાકિસ્તાનનું અલગ નિર્માણ થાય છે. પાકિસ્તાન એક અલગ દેશ બની જાય છે અને ભારત પણ અલગ દેશ બની જાય છે અને ભારતને પોતાનું સ્વતંત્ર બંધારણ બનાવવાનો અધિકાર બને છે. અને હવે પછી ભારતનું બંધારણ બનાવવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવે છે. એ રચના પણ હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું કે કેવી રીતના બંધારણ સભાનું નિર્માણ થાય છે અને કેવી રીતના ભારતનું બંધારણ બને છે તે આપણે આવતા